નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો બધા મજામાં હશો. તો આજે આપણે તમારા માટે ત્રીજો ભાગ પાર્ટ 3 120 માર્ક્સ માટે. મિત્રો, પરીક્ષાની તારીખમાં જે ડિલે થયો છે એનો મતલબ એમ નથી કે આપણે તૈયારી મૂકવાની છે, આપણે ચાલુ જ રાખવાની છે. કારણ કે હવે જ્યારે પરીક્ષાની તારીખ ડિક્લેર થશે ને ત્યારે તમને સમય નહીં આપવામાં આવે તૈયારી કરવા માટે. એક વીકનો જ સમય આવશે મેક્સિમમ. આપણે એ સમયમાં તૈયારી મૂકવાની નથી. આપણે જે રેગ્યુલર ચાલે છે બરાબર બધું ચાલુ રાખવાનું છે. અને આપણા કોર્સમાં જેટલું મટીરિયલ આપીએ છીએ એનું રિવિઝન પણ તમારે કરતું જવાનું છે. તો શરૂ કરીએ આજનો લેક્ચર. તો કોર્સની ડિટેલ્સ માહિતી આપી દઉં કે શું છે કે ઘણા લોકોને એમ હતું કે સાહેબ અમે આટલા દિવસમાં ન કરી શકીએ. તો હવે તો પરીક્ષાની તારીખ પાછળ ગઈ છે બરાબર. એટલે તમારા આરામથી કોર્સ થઈ જાય બરાબર. રોજના 200 ક્વેશ્ચન કરો તો પણ બરાબર 10-15 દિવસમાં 20 દિવસમાં કોર્સ પૂરો થઈ જાય. જો ગણિતના MCQ છે, રિઝનિંગ છે, બંધારણ છે, બધાનું IMP કન્ટેન્ટ, કરંટ અફેર છે, બધું IMP કન્ટેન્ટ મૂકેલું છે. તો તમારે ખાલી હવે થોડી તૈયારી કરીને રિવિઝન કરવાનું છે. મિત્રો, આ ખૂબ સરસ નોકરી છે કે તમે જે PGVCLમાં બધામાં જે વિદ્યુત સહાયકની નોકરી કરો છો VS, એના કરતાં આ નોકરી ખરેખર ઘણા લેવલ અપ છે. એટલે આમાં શું છે કે બધાને એમ છે કે ભાઈ આમાં એક તો 66 જગ્યા છે એટલે ઘણા લોકોને કે તૈયારી મારો વારો નહીં આવે, મારો વારો. અરે ભાઈ, તમે તૈયારી તો કરો, વારો આવી જશે. એટલે આમાં જેટલું કરાવીએ છીએ એટલું તમે તૈયાર કરશો એટલે તમારો સિલેક્શન થવાનું 100% ચાન્સ છે. અને મિત્રો, એક જ એક્ઝામ છે, બીજું કંઈ એમાં છે નહીં. અને મોક ટેસ્ટ છે ને થોડું આપણે ડિલે, આ 2 મોક ટેસ્ટ મૂકી દીધી છે. બાકીની મોક ટેસ્ટ આપણે 2-3 દિવસ પછી મૂકશું. એનું કારણ છે કે પરીક્ષાની તારીખ ડિલે થઈ છે એટલે થોડું લોકો પ્રિપેરેશન કરી લે. એટલે એને પ્રિપેરેશન થયા પછી મોક ટેસ્ટમાં સારા માર્ક આવી શકશે. શરૂ કરીએ પહેલું. તો પહેલું ક્વેશ્ચન શું છે કે ભાઈ ટ્રાન્સફોર્મરનું નામ શું છે? આપેલા જે અહીંયા આકૃતિ આપેલી છે, આ ટ્રાન્સફોર્મરનું નામ શું છે? મિત્રો, ટ્રાન્સફોર્મર એ એવું વસ્તુ છે કે એમ ગણો ને કે કોઈ પણ પેપર હોય ઇલેક્ટ્રિકલમાં, ટ્રાન્સફોર્મરનો પ્રશ્ન ન પૂછાય એવું હજી લગી બન્યું નથી અને બનશે પણ નહીં. ખૂબ જ મહત્વનો ઇક્વિપમેન્ટ છે. હવે આ આકૃતિ આપેલી છે, આ ટ્રાન્સફોર્મર કયું છે એ આપણે કહેવાનું છે. ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર, હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર, પોલીફેઝ ટ્રાન્સફોર્મર કે કરંટ ટ્રાન્સફોર્મર. તો મિત્રો, આને કયું ટ્રાન્સફોર્મર કહેવાય? તો સિમ્પલ છે કે પોલીફેઝ ટ્રાન્સફોર્મર કહેવામાં આવશે. એનું કારણ મિત્રો, જો અહીંયા 3 આપેલા છે RYB બરાબર. એટલે પોલીફેઝ ટ્રાન્સફોર્મર. પોલીફેઝ એટલે કે અહીં આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મર. મિત્રો, ટ્રાન્સફોર્મરની બેઝિક ડિટેલ્સ તમને ખબર હોવી જોઈએ. મિત્રો, જો આ પાવર ટ્રાન્સફોર્મર છે ને, જો આને કન્વર્ટર ટેન્ક કહેવાય બરાબર. આ બધી બેઝિક વસ્તુ કદાચ તમને ઇમેજ આપે અને ઇમેજમાં આ વસ્તુના નામ પૂછે કે ભાઈ આ વસ્તુને શું કહેવાય, તો એ તમને ખબર પડી જોઈએ. કંટ્રોલ પેનલ છે, સિલિકા જેલ છે. આ થોડો ઇમેજ આ ડલ છે. બીજી એક સારી એવી ઇમેજ હું મૂકી દઈશ કોર્સમાં, એ તમે જોઈ લેજો. એના પછીનો ક્વેશ્ચન મિત્રો, મેઝરમેન્ટનો ક્વેશ્ચન છે. મેઝરમેન્ટના 3 થી 4 પ્રશ્નો ફિક્સ જ છે. ડાયનેમો મીટર ટાઈપ 3 ફેઝ પાવર ફેક્ટર મીટરમાં એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા 2 ફરતી કોઇલનો ખૂણો કેટલો હોય છે? ડાયનેમો ટાઈપ મીટરમાં જે 2 કોઇલ છે એ બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો હોય છે? 90 ડિગ્રી, 120, 180 કે 360? મિત્રો, કેટલો આવશે? 2 કોઇલ વચ્ચે, ડાયનેમો ટાઈપ મીટરમાં 2 કોઇલ વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો હોય? તો કે ભાઈ 120 ડિગ્રીનો ખૂણો હોય. તો તમને સમજાવો. જો આ પાવર ફેક્ટર મીટર છે ડાયનેમો ટાઈપ, cos ફાઈ લખેલું છે. અહીં પાવર ફેક્ટર મીટરમાં શું લખેલું હોય મિત્રો? cos શું લખેલું હોય? cos ફાઈ. જેમાં 2 કોઇલ છે, કોઇલ 1 અને કોઇલ 2. તો અહીંયા એંગલ દર્શાવેલો છે. 2 કોઇલ વચ્ચેનો એંગલ કેટલો હોય છે? 120 ડિગ્રી. આ છે મિત્રો પાવર ફેક્ટર મીટર ડાયનેમો ટાઈપ. એમાં 2 કોઇલ વચ્ચેનો ખૂણો 120. મિત્રો, આ જોતા એક પ્રશ્ન આવ્યો કે 3 ફેઝ સપ્લાયમાં ત્રણેય સપ્લાય વચ્ચે ફેઝ એંગલ કેટલો હોય છે? તો કેટલો આવશે મિત્રો? 120 ડિગ્રી. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે R, Y અને B માં 3 ફેઝ સપ્લાયમાં કેટલો ખૂણો હોય છે? તો કે ભાઈ 120 ડિગ્રી હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એનર્જી મીટરમાં ક્રિમ્પિંગ એરર કેવી રીતે નિયંત્રિત થાય? એટલે તો મિત્રો, ક્રિમ્પિંગ એરર એટલે શું ખબર પડવી જોઈએ. ક્રિમ્પિંગ એરર એટલે ઘણીવાર લોડ ન હોય પણ મીટરની જે શું કહેવાય ડિસ્ક છે એ ધીમે ધીમે ફરતી હોય. એટલે એ આપણા મીટરમાં કાઉન્ટ થાય.
તો જે આ જે એરર છે ને કઈ એરર કહેવાય? ક્રિમ્પિંગ એરર. આને આપણે કઈ રીતે રિમૂવ કરી શકીએ? ઇન્ડક્ટિવ લોડ વધારીને કે ભાઈ લોડ વધારીને, રેટેડ વોલ્ટેજ ઘટાડીને, ડિસ્ક પર બે વિરુદ્ધ દિશામાં હોલ ડ્રિલ કરીને, જે ડિસ્ક છે એમાં બે વિરુદ્ધ દિશામાં, એક આ બાજુ વિરુદ્ધ દિશામાં હોલ કરીને, બ્રેક મેગ્નેટ એડજસ્ટ કરીને. મિત્રો એનર્જી મીટર હોય કે જે ઘરે લાઇટ બિલ આવે છે, ઘરનું જે બિલ છે એ મીટર છે એ એનર્જી મીટર કહેવામાં આવે. એમાં જો ક્રિમ્પિંગ એરર ઘટાડી હોય તો ડિસ્ક પર, હવે તો મિત્રો બધા સ્માર્ટ મીટર આવી ગયા, પણ જે જૂના મીટર આવતા કે જેમાં ડિસ્ક ફરતી હોય આપણને દેખાતું, તો એમાં ક્રિમ્પિંગ એરર ઘટાડવા માટે ડિસ્ક ઉપર બે વિરુદ્ધ દિશામાં હોલ ડ્રિલ કરીને તમે ક્રિમ્પિંગ એરર રિમૂવ કરી શકો છો. જો ક્રિમ્પિંગ એરર એટલે એનર્જી મીટરની ડિસ્ક એ વખતે પણ ફરવા લાગે જ્યારે ઘરે કોઈ લોડ, ફેન, લાઇટ બીજું કાંઈ ચાલુ ન હોય. એટલે કે મીટર યથાર્થ કરતાં વધારે યુનિટ બતાવે, એટલે જેટલું આપણે કન્ઝપ્શન કર્યું છે એના કરતાં વધારે દેખાય. આ સામાન્ય રીતે મીટરમાં થોડી મિકેનિકલ ખામી, અંદરનું ચુંબકીય બેલેન્સ બગડવું અથવા વોલ્ટેજનો વધારે પ્રભાવ હોવાથી થાય છે. તેને અટકાવવા માટે મીટરના ડિસ્કમાં બે નાના છિદ્રો રાખવામાં આવે છે અથવા મીટરની અંદરની સેટિંગ એડજસ્ટ કરી દેવામાં આવે છે, જેથી નો લોડ સ્થિતિ વખતે ડિસ્ક સ્થિર રહે અને ખોટું રીડિંગ ના આપે. એટલે જનરલી છે ને આ એક છે ને બહુ સારું ગણે. ડિસ્કમાં બે નાના છિદ્રો રાખવામાં આવે છે. મિત્રો તમે તૈયારી કરો ને તો આ રીતે જ તૈયારી કરજો, કે ટોટલ ખાલી ગોખવા પૂરતું નહીં. તો સમજો કે તમને આ પ્રશ્નનો જવાબ કે ભાઈ ક્રિમ્પિંગ એરર ઘટાડવા માટે શું કરવામાં આવે છે. ક્રિમ્પિંગ એરર કે આ વસ્તુ થાય છે એને કઈ એરર કહેવામાં આવે છે, તો એને ક્રિમ્પિંગ એરર એ પણ ખબર હોવી જોઈએ. એમ જ તૈયારી કરવાની. પીઆઈવી નું વિસ્તૃત શું છે? પીઆઈવી ડાયોડમાં આવે છે. પીઆઈવી એક ઇનપુટ વોલ્ટેજ, પોઝિટિવ ઇનવર્સ વોલ્ટેજ, પીક ઇનવર્સ વોલ્ટેજ કે ફેઝ ઇનવર્સ. તો શું આવે? પીક ઇનવર્સ વોલ્ટેજ. મિત્રો આપણા કોર્સમાં ફૂલ ફોર્મની એક સરસ મજાની પીડીએફ મેં મૂકેલી છે કે જેમાં લગભગ કોઈ ફૂલ ફોર્મ બાકી રહેતું નથી ઇલેક્ટ્રિકલનું. એનાથી ફૂલ ફોર્મ બહાર જવાની શક્યતા નથી. એ તમે કરી લો તો તમારા 4 થી 5 માર્ક ફિક્સ જ છે, કારણ કે ફૂલ ફોર્મ તો આવવાના જ છે. એ આપણે મૂકેલું, એકવાર જોઈ લેજો. હવે છે પીઆઈવી. ડાયોડમાં આવશે પી ઇનવર્સ વોલ્ટેજ, એટલે કે પીઆઈવી. ડાયોડ કે રેક્ટિફાયર સર્કિટને રિવર્સ બાયસ આપવામાં આવે. ફોરવર્ડ બાયસ નહીં. જો આ ડાયોડનો સિમ્બોલ છે, તો અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, તો આને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. બરાબર. હવે અહીંયા નેગેટિવ આપવામાં આવે, અહીંયા, તો આને શું કહેવાય? રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં ડાયોડ કન્ડક્ટ થતો નથી. એક લિમિટ સુધી કન્ડક્ટ થાય, પછી એનું બ્રેક થઈ જાય. બરાબર. ત્યારે તે તૂટ્યા વગર જેટલું વધુમાં વધુ વોલ્ટેજ સહન કરી શકે એનું છે કે એનું પીક ઇનવર્સ વોલ્ટેજ. એના પછીનું જે વોલ્ટેજ આવે અહીંયા ડાયોડ બ્રેક થઈ જાય, એટલે અહીંયા ડાયોડ ફેલ થઈ જાય. સમજ્યા? તો તૂટ્યા વગર, એટલે જો પીક ઇનવર્સ વોલ્ટેજ એટલે રિવર્સ બાયસમાં, ફોરવર્ડ બાયસમાં નહીં. એ જોજો. ડાયોડ કે રેક્ટિફાયર સર્કિટને રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે તે તૂટ્યા વગર વધુમાં વોલ્ટેજ સહન કરી શકે ને પીક ઇનવર્સ વોલ્ટેજ કહે છે. પીક ઇનવર્સ જો હાફ વેવમાં, ફૂલ વેવમાં, તો હાફ વેવમાં વી મેક્સિમમ જેટલા વોલ્ટેજ તમે રેટેડ આપો છો, મેક્સિમમ વોલ્ટેજ છે એને ટૂંકમાં એના પીક. ફૂલ વેવમાં સેન્ટર ટેપમાં કેટલું હોય? 2 વીએમ ના ડબલ. બરાબર. ને બ્રિજ રેક્ટિફાયરમાં કેટલું હોય? વીએમ. મિત્રો આ એક્ઝામ્પલ તરીકે પણ તમને પૂછાઈ શક્યો. એક ડાયોડમાં 20 વોલ્ટેજનો સપ્લાય આપવામાં આવે છે, તો તેનું હાફ વેવ રેક્ટિફાયરનું પીઆઈવી કેટલું હોય, ફૂલ વેવમાં કેટલું હોય અને બ્રિજમાં કેટલું હોય, આ પણ તૈયાર રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટમાં ટ્રાન્સફોર્મરનું સેન્ટર ટેપ ખુલ્લું હોય તો આઉટપુટ વોલ્ટેજ શું થશે? આપણે જોયું ને, ફૂલ વેવમાં એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર વાળો આવે અને બીજું કયું આવે કે બ્રિજ ટેપ. તો શું થશે? સંપૂર્ણ રેટેડ આઉટપુટ મળશે, રેટેડ આઉટપુટનો ચોથો ભાગ મળશે, રેટેડ આઉટપુટનો અડધો ભાગ મળશે કે શૂન્ય વોલ્ટેજ? તો શું મળશે મિત્રો? શૂન્ય વોલ્ટેજ. જો ફૂલ વેવ રેક્ટિફાયરમાં ટ્રાન્સફોર્મરનું સેન્ટર ટેપ ખુલ્લું હોય તો આપણને જે વોલ્ટેજ મળે એ ક્યાં મળે? શૂન્ય વોલ્ટેજ મળશે. જો આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર વાળું ફૂલ વેવ રેક્ટિફાયર છે. ફૂલ વેવ પહેલી સાયકલ હશે ત્યારે આ ડાયોડ D1 કન્ડક્ટ થશે. બીજી સાયકલ હશે, બરાબર,
નેગેટિવમાં જ્યારે D2 એટલે આઉટપુટ તમને DC મળશે. સમજો કે આ ખુલ્લું થઈ જાય, આ ટ્રાન્સફોર્મર સમજો કે ખુલ્લું થઈ જાય તો સર્કિટ ઓપન થઈ જાય તો તમને કોઈ વોલ્ટેજ મળશે તો કે નહીં, કોઈ શૂન્ય મળશે. શું મળશે? શૂન્ય મળશે. આઉટપુટ વોલ્ટેજ શું થઈ જશે? શૂન્ય. કારણ કે આઉટપુટ અહીંયા છે, સમજો લોડ અહીંયા છે, કરંટ જ નહીં જાય અહીંયા તો શું મળશે? વોલ્ટેજ નહીં આવે એટલે શૂન્ય. IoT નું પૂરું નામ સમજાવો હમણાં બધાને. IoT નું પૂરું નામ તો ખબર હોવી જોઈએ. ઇન્ટરનેટ ઓફ ટેલિવિઝન, ઇન્ટેન્સિટી ઓફ થિંગ્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે ઇન્ટરનેટ ઓફ ટોયસ. તો શું આવશે? IoT એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આવશે. શું કહેવાય મિત્રો? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો મતલબ આપણે સમજીએ. સામાન્ય વસ્તુઓ અથવા મશીનોને ઇન્ટરનેટ સાથે જોડીને સ્ટાર્ટ કરવાની ટેકનોલોજી એટલે IoT. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો મતલબ શું છે? જે સામાન્ય વસ્તુઓ જેમ કે ફ્રીજ, આપણી કોઈ પણ ઘરગથ્થુ વસ્તુ હોય એટલે ઇન્ટરનેટ આપવાનું અને ઇન્ટરનેટ સાથે જોડી અને એને સ્ટાર્ટ ઓન ઓફ કરવાની પદ્ધતિ એટલે IoT. સ્માર્ટ સિસ્ટમ એટલે કે ઘરના લાઇટ, ફેન, AC, ઘડિયાળ, કેમેરા, કાર, ખેતીના સેન્સર, ફેક્ટરીની મશીનો, આ બધી વસ્તુઓમાં સેન્સર અને ઇન્ટરનેટ કનેક્શન હોય છે, જેથી તે સતત ડેટા મોકલે છે, મેળવે છે અને ઓટોમેટિક કામ કરે છે. ઉદાહરણ તરીકે મોબાઈલમાંથી લાઇટ ચાલુ કરવી, સ્માર્ટ વોચથી તમારા હાર્ટબીટને મેજર કરવું, આ IoT નું કામ છે. IoT જીવન સરળ, ઝડપભર્યું, વધુ સુરક્ષિત બનાવે છે કારણ કે તે દરેક ડિવાઇસ પોતાનું કામ જાતે સમજીને ઇન્ટરનેટ દ્વારા ચલાવે છે. આપણે ટાઈમર રાખી દઈએ કે આટલા વાગે લાઇટ ઓન થાય, આટલા વાગે લાઇટ ઓફ થાય, બધું ઓટોમેટિક થયા કરે. ગમે ત્યાંથી વસ્તુ ઓપરેટ કરી શકીએ. ઘરે ઓફિસેથી બેઠા બેઠા ઘરના લાઇટ પંખા ઓન ઓફ કરી શકીએ. બધું જેટલું છે એ બધું શું છે? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. હમણાં જે સ્માર્ટ સ્વિચ છે ને, સ્માર્ટ વસ્તુ ક્યાંથી ડેવલપ થઈ? ઇન્ટરનેટ. આના ઉપરથી IoT ઉપરથી બધાને સ્માર્ટ સિસ્ટમ. આપણે સ્માર્ટ સ્વિચ તો બધાને ખબર જ છે કે સ્માર્ટ સ્વિચ આવે છે, બરાબર. તો એ બધું શું છે? IoT બે. શું કહેવાય? IoT. ગૂગલ, એલેક્સા બધું IoT માં અંદરમાં આવે છે. એના પછી ટ્રાન્સફોર્મરનો કયો ભાગ ચુંબકીય પ્રવાહ કે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે? ભાઈ ટ્રાન્સફોર્મરમાં તો બે વાઇન્ડિંગ હોય અને કોર હોય, બરાબર. પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, ટેપ ચેન્જર કે કોર? તો શું આવશે મિત્રો? કોર આવશે. મિત્રો ઉતાવળે ઘણાય એમાં પ્રાઇમરી વાઇન્ડિંગ લખશે, પણ પ્રાઇમરી વાઇન્ડિંગની ચુંબકીય ફ્લક્સ એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય આપવામાં આવે છે, પરંતુ મેગ્નેટિક ફ્લક્સ હંમેશા કોર દ્વારા ઉત્પન્ન થાય છે. તો અહીંયા ટ્રાન્સફોર્મરની કોર બરાબર, અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ બરાબર, ઇનપુટ, આઉટપુટ, સેકન્ડરી અને આ તમારી શું છે? કોર. એર કોર હોય, સિલિકોન સ્ટીલ હોય, મને ફેરાઇટ કોર હોય, જે પ્રમાણે આપણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે કોરનું મટીરિયલ હોય છે, બરાબર. ટ્રાન્સફોર્મરની સાઇઝ પણ કોર દ્વારા જ નક્કી થાય છે. એટલે કયો ભાગ ચુંબકીય પ્રવાહ એટલે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે? તો કે કોર, પ્રાઇમરી વાઇન્ડિંગ નહીં. તો ટ્રાન્સફોર્મરની કોર એટલે ટ્રાન્સફોર્મરની અંદરનો લોખંડનો ભાગ અથવા જે મેગ્નેટિક ફ્લક્સને એક કોઇલમાંથી બીજી કોઇલમાં પહોંચાડવામાં મદદ કરે છે. કોર સામાન્ય રીતે પાતળી સિલિકોન સ્ટીલની લેમિનેટેડ ચાદરોથી લેમિનેટેડ સ્ટેપ્સ એટલે ચાદર, બરાબર, બનાવવામાં આવે છે, જેથી એડી કરંટ ઓછો થાય અને ટ્રાન્સફોર્મર વધુ કાર્યક્ષમ બને. કોરનું કામ માત્ર મેગ્નેટિક માર્ગ બનાવવાનું છે, જેથી પ્રાઇમરી કોઇલમાં બનતા મેગ્નેટિક ક્ષેત્રને સેકન્ડરી કોઇલ સુધી સહેલાઈથી લઈ જઈ શકાય. ટ્રાન્સફોર્મરના કદ, લોડ, કાર્યક્ષમતા તેના કોરની ગુણવત્તા અને રચના પર ઘણું બધું આધાર રાખે છે. મેં કીધું ને, સાઇઝ, લોડ બધું કોના ઉપર આધાર રાખતો હોય? કોર ઉપર જનરલી તાજા પોઈન્ટ આધાર રાખતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. DC ટ્રાન્સમિશન લાઇનમાં કેટલા કંડક્ટર વપરાય? મિત્રો તમને ખબર હોવી જોઈએ DC ડીસીમાં સપ્લાયમાં શું આવશે? બે, પ્લસ અને માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ. ટ્રાન્સમિશન લાઇનમાં શું આવે? માત્ર બે કંડક્ટર. એટલે હમણાં ટૂંકમાં અમને ખબર હોય કે આપણે હાઈ વોલ્ટેજ DC ઉપર સ્વિચ થઈ રહ્યા છીએ, બરાબર. હવે કંડક્ટરની બચત થઈ જાય, માત્ર બે ટર્મિનલ આવે અને બીજું સ્કિન ઇફેક્ટ ન આવે, એડી કરંટ લોસીસ ન થાય, એ બધા પણ લોસીસ આમાં થતા નથી, કોરોના લોસ ન થાય. મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. મિત્રો હજી પણ કહું છું, આ કોર્સ ન લીધો હોય તો લઈ લેજો, તમારું પરફેક્ટ રિવિઝન કરાવી દેશે, બરાબર. અને બીજું તમારે ટેસ્ટ આપવાની છે, તો ટેસ્ટ જ્યાં લગી નહીં આપો ત્યાં લગી તમને આઈડિયો નહીં આવે. અને બીજું તમારે આ કોર્સમાં આપણે 5 મોક ટેસ્ટ
ફ્રી ઓફ કોસ્ટ આપેલી છે અને આપવામાં આવશે અને ઘણું બધું મટીરિયલ એડ ઓન થતું જ જશે. ત્યાં લગી પરીક્ષા ન આવે ત્યાં લગી અમે તમારી સાથે જોડાયેલા છીએ. તો મિત્રો હજી લગી કોર્સ પરચેસ ન કરેલો હોય તો એકવાર અવશ્ય કોર્સની મુલાકાત લેજો. પછી મેગ્નેટિક ફ્લક્સનો એકમ શું છે? મિત્રો બધા એકમની પીડીએફ પણ મેં મૂકેલી છે. એસઆઈ એકમ, સીજીએસ એકમ એ બધું આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો મેગ્નેટિક ફ્લક્સનો એકમ શું છે? વેબર, મેક્સવેલ એ અને બી બને તો કુલમ. કુલમ તો શું છે? કોનો છે ભાઈ કુલમ? કુલમ ક્યુ ચાર્જનો એકમ છે. બરાબર, વિદ્યુત પ્રવાહનું નહીં, વિદ્યુત પ્રવાહનો શું એકમ છે? એમ્પિયર. બરાબર, તો આમાં વેબર લખું કે મેક્સવેલ લખું? વેબર તો બધાને ખબર છે કે ભાઈ ડબલ્યુવી, પણ મિત્રો મેક્સવેલ છે એ પણ ફ્લક્સનો જ એકમ છે. બરાબર, આ પણ ખબર પડવી જોઈએ એટલે આ બે આવશે. તો સાહેબ આ વેબર ને મેક્સવેલનો ડિફરન્સ બરાબર કોણ મોટું છે કોણ નાનું છે એ પણ ખબર પડવી જોઈએ. જો મેગ્નેટિક ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલો ફેલાયો છે તેની માપ સરળ શબ્દોમાં કહીએ તો કોઈ ચુંબક અથવા કોઇલ દ્વારા બનતું ચુંબકીય પ્રભાવ કેટલું ક્ષેત્ર આવરી લે છે એને શું કહેવામાં આવે છે કે મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે છે. જેટલો એરિયા કવર થતો હોય ને એને શું કહેવામાં મેગ્નેટિક ફ્લક્સ. જેમ પાણીનો પ્રવાહ વહેતું હોય વહે છે તે બતાવે છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું વહે ને એ પણ બતાવે મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ બતાવે છે. તેનું એકમ વેબર છે. મેક્સવેલ મેગ્નેટિકની પ્રાચીન સિસ્ટમ યુનિટ છે જે સીજીએસ સિસ્ટમમાં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડમાં મેગ્નેટિક ફ્લક્સ માટે કયો એકમ હતો? મેક્સવેલ. મિત્રો આ બધી પત્તી સીજીએસ, એસઆઈ, એમકેએસ આ બધી પત્તીના એકમો ક્યાં ક્યાં હતા ખબર હોવી જોઈએ. આપણે મૂકેલી છે, એક ફોટો મૂકેલો છે એમાં બધું આવી જાય છે. હવે આ ખાસ આવું લોકો સ્કીપ કરતા હોય, ધ્યાનમાં પણ ન લે. આવું પરીક્ષામાં પૂછાય. એક મેક્સવેલ બરાબર કેટલા? 10⁻⁸ વેબર. હું એમ કહું ઊંધું લખવું હોય તો 1 વેબર બરાબર 10⁻8 મેક્સવેલ થયો. ઘણા ગોખેલું નહીં, સમજો. એટલે વેબર શું છે? વેબર મોટો એકમ છે. મેક્સવેલ શું છે? નાનો એકમ છે. કેટલો નાનો છે? 10⁸. બરાબર, 1 કરોડની આસપાસ થશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટાર કનેક્શનમાં સિસ્ટમમાં સ્ટાર પોઈન્ટનું નામ શું છે? તમને ખબર છે સ્ટાર કનેક્શન બધાને ખબર હશે. બરાબર, હા આપણે સ્ટાર કનેક્શન આપેલું હોય અહીંયા શું હોય? કોમન ન્યુટ્રલ પોઈન્ટ. તો શું હોય? ક્રોસ પોઈન્ટ, ટેપિંગ પોઈન્ટ, ફેઝ સ્ટોપિંગ પોઈન્ટ કે ન્યુટ્રલ પોઈન્ટ? તો આપણે ખબર હશે શું કહેવાય? કોમન ન્યુટ્રલ પોઈન્ટ. સ્ટાર કનેક્શન જો મિત્રો સમજાવેલું છે. આ લાઇન વોલ્ટેજ RY, લાઇન વોલ્ટેજ એટલે RY, વી YB અને VBR. બરાબર, પછી ફેઝ વોલ્ટેજ કહેવાય તો VRN, VYN અને VBN. સ્ટાર કનેક્શનમાં તટસ્થ બિંદુ સામાન્ય બિંદુ જ્યાં છે જ્યાં 3 તબક્કાના વાઇન્ડિંગ્સના છેડા સમાન છેડા જોડાયેલા હોય છે. આ બિંદુ અસંતુલિત પ્રવાહ માટે વળતર માર્ગ તરીકે કામ કરે છે અને ઘણીવાર સલામતી અને સ્થિરતા માટે ગ્રાઉન્ડેડ કરેલું હોય છે. મિત્રો જો સંતુલિત લોડ હોય તો આમાંથી કરંટ કોઈ વહેશે નહીં, ઝીરો. અસંતુલિત લોડ ઇમ્બેલેન્સ હોય તો કરંટ ક્યાંથી ભાઈ? આમાં. ઘણીવાર સ્થિરતા માટે ગ્રાઉન્ડ કરેલું હોય. આ બિંદુથી તટસ્થ વાયરની હાજરી 3 તબક્કા 4 વાયરની સિસ્ટમને 3 તબક્કા અને સિંગલ તબક્કાને લોડ પૂરો પાડવા માટે સમજો કે એક ફેઝ ને એક ન્યુટ્રલ સિંગલ ફેઝ જોતો તો આમાંથી લઈ શકાય. તેને પાવર વિતરણ માટે આવશ્યક બનાવે છે. કોઈને સમજો કે 3 ફેઝમાંથી સિંગલ ફેઝ જોતો હોય તો અહીંયાથી ગમે ફેઝ આપી દો, અહીંથી તમે ન્યુટ્રલ આપી દો, થઈ જાય કામ તમારું. એટલે સિંગલ ફેઝ પણ પ્રોવાઈડ કરે છે. એના પછી મિત્રો આમાં બહુ બધાને કન્ફ્યુઝન થાય. ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટનો સંબંધ જણાવો. એવી રીતે મિત્રો સ્ટાર કનેક્શનમાં પણ આવે, એ પણ તૈયાર કરવું. એ આપણે હમણાં તમને કરાવીએ. લાઇન કરંટ IL બરાબર L એટલે લાઇન કરંટ ને P એટલે મિત્રો શું આવશે? ફેઝ કરંટ. IL બરાબર 3IP, IL બરાબર √3IP, IL બરાબર √3 3 √IP, IL બરાબર IP. તો શું આવશે મિત્રો? ડેલ્ટા કનેક્શનમાં આ આવશે IL બરાબર. તો સાહેબ આ અમારે કન્ફ્યુઝન ક્રિએટ થાય. કન્ફ્યુઝન થવું નથી જો સમજાવો. જો
ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજની બરાબર હોય છે. ડેલ્ટા કનેક્શનમાં જો આ યાદ રાખવાનું, VL બરાબર VP અને IP બરાબર IL/√3. આને શું કહેવાય? ડેલ્ટા કનેક્શન. આનો અર્થ એમ છે કે કોઈ પણ બે ફેઝ કનેક્ટર વચ્ચે માપવામાં આવતો વોલ્ટેજ ડેલ્ટા સર્કિટમાં એક જ વાઇન્ડિંગમાં અથવા ફેઝમાં રહેલો હોય છે. જો કે લાઇન કરંટ ફેઝ કરંટના √3. જો આમ, બરાબર. હજી હું તમને જો ક્લિયર વધારે કરાવું, જો આ ડાયાગ્રામ યાદ રાખવાનો, આ સ્ટાર અને અહીંયા ડેલ્ટા. ડેલ્ટામાં શું અલગ હોય? તો કે ભાઈ લાઇન કરંટ, બરાબર. આ ડેલ્ટા IP બરાબર IL/√3, VP બરાબર VL. સ્ટાર કનેક્શનમાં શું છે? VP બરાબર VL/√3 અને IL બરાબર IP. યાદ રાખવા માટે મિત્રો એક શોર્ટકટ કહું તમને. આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ તો શરૂઆતમાં મોટર કેમાં હોય મિત્રો? સ્ટારમાં. શું કામ? આપણે વોલ્ટેજ ઘટાડવા છે એટલે થઈ ગયું, આમાં વોલ્ટેજ ઘટશે એટલે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ એટલે આ થઈ ગયું કામ. ને કરંટ એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. અને આમાં વોલ્ટેજ એઝ ઇટ ઇઝ રહી અને કરંટ બદલાય. હવે મિત્રો ભૂલાવવું જોઈએ નહીં. મિત્રો આપણે આવી રીતે તૈયારી કરીએ છીએ, આપણા કોર્સમાં આવી રીતે અગત્યના MCQ આપેલા છે. એ પણ શું કહેવાય? સિલેબસ પ્રમાણે ભાગ પાડીને. એમ નહીં કે ભાઈ કરી નાખો, એવું નહીં. કોરું માખણ આપ્યું છે, તૈયારી કરી લેવી, પછી એમ ના થાય કે આપણે રહી ગયા. રિવિઝન કરવા માટે પણ સૌથી બેસ્ટ છે. ને પછી ઇન્ડક્શન ટાઈપ વોટમીટરનો ગેરલાભ શું છે? વોટમીટર જે ઇન્ડક્શન ટાઈપ છે એનો ગેરલાભ, બરાબર. તેનો ઉપયોગ માત્ર DC માટે થાય છે. એટલે તો ઇન્ડક્શન છે એટલે DC તો અહીંયા આવશે જ નહીં, એટલે આ વસ્તુ તો આવશે જ નહીં. DCમાં એનો ઉપયોગ જ નથી થતો. ઉચ્ચ કરંટ માટે ઉપયોગ કરી શકાતો નથી, નહીં કરી શકાય. માત્ર AC માટે ઉપયોગી છે. AC DC બંને માટે વાપરી શકાતો નથી. તો મિત્રો આમાં શું આવશે? મુખ્ય ગેરલાભ એનો આવશે, માત્ર AC માટે ઉપયોગ થાય છે. ઇન્ડક્શન આવે એટલે માત્ર AC સપ્લાય આવે, DC માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. એનું શું કહેવાય? ડિસએડવાન્ટેજ કહેવાય અથવા લિમિટેશન્સ કહેવાય. ઇન્ડક્શન એવી પ્રક્રિયા છે કે જેમાં ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી વાયર કે કોઇલમાં વિદ્યુત ધારા, કરંટ, વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય છે. એટલે માત્ર ને માત્ર AC સપ્લાયમાં ઇન્ડક્શન ટાઈપ મીટર કામ આવે છે, DCમાં નહીં. ને પછી કેપેસિટરને નીચેના પૈકી કઈ રીતે જોડવાથી મોટરનો પાવર ફેક્ટર સુધરે છે? બધાને ખબર છે કે મોટરનો પાવર ફેક્ટર સુધરવા આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. હવે એનું જોડાણ કેમાં હોવું જોઈએ? મોટરની સિરીઝમાં, મોટરની પેરેલલમાં, સ્ટાર્ટર સિરીઝમાં કે આપેલ તમામ. હંમેશા કેપેસિટર જો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરતો હોય તો હંમેશા એનું કનેક્શન પેરેલલમાં આવે. જો તમને સમજાવું શું કામ પેરેલલમાં, જો આ ફેઝર ડાયાગ્રામ છે મિત્રો, ફેઝર ડાયાગ્રામ છે, એનાથી તમને સમજાવું. RL છે, બરાબર. તો અહીંયા R, બરાબર, અહીંયા L. એના કારણે તમારો ફેઝ અહીંયા થયો એંગલ. હવે આ નીચે છે, બરાબર. અહીંયા આપણે ઉપર લેવું છે, બરાબર. આ બાજુ જવું છે તો અહીંયા કેપેસિટર. તો કેપેસિટર જો પેરેલલમાં હોય તો ફેઝર ડાયાગ્રામમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અને આપણો પાવર ફેક્ટર જનરલી યુનિટી માટેનો પ્રયત્ન કરે. એટલે આ જે કનેક્શન છે એ કેમાં આવવું જોઈએ? સમાંતર. જો સિરીઝમાં હોય તો બધા ભેગા થઈ જાય ને એ રીતે ઇમ્પ્રુવમેન્ટ ન થાય, બરાબર. એઝ ઇટ ઇઝ ટૂંકમાં અમુક ઘટાડો થઈ શકે પણ ઇમ્પ્રુવમેન્ટ ન આવી શકે. પાવર ફેક્ટર સુધારવા માટે કેપેસિટર્સને ઇન્ડક્ટિવ લોડ સાથે સમાંતર રીતે જોડાયેલા હોય છે, જેથી લીડિંગ કરંટ ખેંચી શકાય. મેં કીધું લીડિંગ કરંટ ખેંચી શકાય. લોડના રિએક્ટિવ ઘટકને પ્રતિકાર કરી શકાય, એનો વિરોધ કરી શકાય. સિંગલ ફેઝ લોડ માટે કેપેસિટર સીધા લોડ પર જોડાયેલા હોય છે, જ્યારે થ્રી ફેઝ સિસ્ટમમાં કેપેસિટરની જગ્યાએ કેપેસિટર બેંકને સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શનમાં જોડી શકાય છે. આમાં સિંગલ એક કેપેસિટર હોય, જ્યારે શું હોય? ઘણા બધા કેપેસિટર જોડીને કેપેસિટર બેંક બનાવેલી હોય, જે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શનમાં જોડાયેલી હોય છે. પછી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની કઈ રીત સૌથી વધારે પ્રચલિત ને પ્રમાણિત છે? કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની બધી મિત્રો ઇમેજ સાથે, આકૃતિ સાથે ખબર. મિત્રો આ બધા પ્રશ્નો આપણે કોર્સમાં મૂકેલા છો, આકૃતિ સાથે ખબર પડવી જોઈએ. ભાઈ આ રીત હોય ત્યારે મોઢા ઉપર દબાણ ન થઈ શકે, છાતીના ભાગે વાગેલું હોય તો કઈ રીત વાપરવી ને કઈ રીત ન વાપરવી. સૌથી વધારે પેલી શેફરની લીડ, સિલ્વેસ્ટરની લીડ, CPRની રીત આપેલ તમામ તો ખબર છે બધાને કે કઈ આવશે? CPR. જો CPRનું ફૂલ ફોર્મ કાર્ડિયો પલ્મોનરી રિસર્ક્યુલેશન, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન, કાર્ડિયો પલ્મોનરી
રેસિસિટેશન મિત્રો પૂછી શકે છે ફૂલ ફોર્મ. એક કટોકટીની પ્રક્રિયા છે જેમાં છાતીમાં સંકોચન અથવા બચાવ શ્વાસનો સમાવેશ થાય છે. તેથી વ્યવસાયિક તબીબી સહાય ન આવે ત્યાં સુધી મગજ અને અન્ય મહત્વપૂર્ણ અવયવમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ ચાલુ રહે. આ પદ્ધતિમાં તાત્કાલિક પગલાં લેવાનો સમાવેશ થાય છે. એટલે કે પ્રાથમિક જે વ્યક્તિને શીખવા માટે આવશ્યક અને જીવન બચાવ કૌશલ્ય છે. CPR મિત્રો ઘણી વખત ઘણા બધાને જીવન બચાવવા માટે અગત્યની રીતે છે. જો CPR બરાબર, કોલ ધ હેલ્પ, એમ્બ્યુલન્સને ફોન કરો, ચેક એના પલ્સ ચેક કરવાના, બરાબર, ચેક ધ બ્રીડિંગ, બરાબર, બ્રીથિંગ માટેના ચેક, મોઢું ખોલવાનું, પછી હવા આપવાની, અને પછી જો છાતીના ભાગે ન વાગેલો હોય એટલે ધીરે ધીરે આપણે ટૂંકમાં આ ચેસ્ટ છે એને કમ્પેરિઝન કરવાનું, બરાબર, અને રિપીટ આ પ્રોસેસ રિપીટ કરવાની. એટલે એના જે જરૂરી શરીરના જરૂરી અંગો છે અહીંયા ઓક્સિજન યુક્ત આપણે લોહીનો પ્રવાહ પહોંચાડી શકીએ. મોક ટેસ્ટ મિત્રો, મોક ટેસ્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે આમાં કોર્સમાં. મિત્રો મોક ટેસ્ટ નહીં આપો એટલે સમજી જાઓ કે તમારે જે તમને કદાચ બધું આવડતું છે પણ ત્યાં તમે તમારું પેપર 3 કલાકમાં 210 માર્ક્સનું પેપર કઈ રીતે આપશો એમાં ભૂલ ન થાય, કારણ કે ઘણા થાકી જાય કલાક 1.5 કલાક થાય ને ભાઈ, પછી એમાં શું છે ભૂલ થવાની શક્યતા. એટલે આ આપશો ને, અને આનું તમને કહો કે જ્યારે તમે પહેલી મોક ટેસ્ટ આપશો ત્યારે તમારા જેટલા માર્ક્સ આવે, અને જ્યારે છેલ્લી મોક ટેસ્ટ આપો ત્યારે તમારા જેટલા માર્ક્સ આવે ને એને તમે કમ્પેર કરો, ટાઈમને કમ્પેર કરો, એટલે તમને તમારામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. અને તમારી પરીક્ષા CBRT છે, કમ્પ્યુટર બેઝ, તો આપણે આ જે છે એ મોક ટેસ્ટ છે એ મોબાઈલમાં એ જ રીતે છે વિથ નેગેટિવ માર્કિંગ. અને જે રીતે પરીક્ષામાં આવે છે કે તમે પૂરેલા હોય તો ગ્રીન થઈ જાય, ન પૂરેલા તો રેડ થઈ જાય, પછી ટૂંકમાં પૂરેલા હોય પણ થોડી શંકા હોય એટલે બ્લુ ટીક થાય, એ બધું આમાં આપેલું છે. નો આન્સર હોય બધું. એટલે એકવાર અવશ્ય મોક ટેસ્ટ આપજો. અને કોર્સમાં તમને ફ્રી ઓફ કોસ્ટ આપેલી છે. અને પછી ટેસ્ટ બોર્ડમાં કયું સાધન વપરાય છે? ટેસ્ટ બોર્ડમાં થર્મોમીટર, મલ્ટીમીટર, ઓસ્કિલોસ્કોપ. તો ભાઈ ઇલેક્ટ્રિકના ટેસ્ટ બોર્ડમાં શું હોય મિત્રો? મલ્ટીમીટર હોય. થર્મોમીટરની બધું અહીંયા કંઈ જરૂર નથી. ઇલેક્ટ્રિક પ્લગનું BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન મિત્રો, આ IS કોર્સ અને એની કોર્સ આપણે કોર્સમાં મૂક્યા છે, ખાસ કરવાના છે, બરાબર. 5 થી 6 માર્ક કવર કરે છે, કારણ કે 120 માર્કનું પેપર છે, 12 ભાગ છે, 12 ટોપિક છે 12 સિલેબસમાં. તો તમે એક ટોપિકના તમે ગણો તો કેટલા માર્ક થાય? 10 માર્ક. કદાચ થોડું ઘણું લમસમ થાય તો 5 થી 6 માર્ક તો કમ્પલસરી છે જ ને. એટલે આમાં 5 થી 6 માર્ક કવર કરવાના છે. BIS ધોરણ તમારે ક્યાંય કઈ આ વસ્તુ ગોતવાની જરૂર નથી, આપણે બધું તમને પેલું છે. હા તો મિત્રો યાદ જ રાખવાનું છે. મિત્રો 2 મિનિટ. આપણે ક્યાં પહોંચ્યા હતા? આ યાદ રાખવાનું છે મિત્રો. શું યાદ રાખશું? ઇલેક્ટ્રિક પ્લગનું IS ધોરણ IS 1293. 50 જેવા છે મિત્રો. IMP છે મેં રાખ્યા છે જેટલા, એની બહાર લગભગ નહીં જાય. નહીં તમારે તૈયાર કરવાના છે, કોઈ જગ્યાએ ઓનલાઈન ગોતવાની જરૂર નથી. બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક સિસ્ટમનું નિયમિત પરીક્ષણ કેમ જરૂરી છે? બરાબર. રેગ્યુલર ઇન્સ્પેક્શન શું કામ કરવામાં આવે? ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે. તો મિત્રો ઇલેક્ટ્રિકલમાં રેગ્યુલર ઇન્સ્પેક્શનનું કામ શું છે? વોલ્ટેજ માટે નહીં, ફ્રીક્વન્સી માટે નહીં, કરંટ માટે નહીં. મેઇન તો છે સલામતીમાં કાંઈ ખામી નથી, અને બીજું કોઈ ખામી નથી ને એ બધું શોધવા માટે. સલામતી અને ખામી શોધવા માટે. પાવર લોસ ઇલેક્ટ્રિક મશીનના કયા પરિણામો નક્કી કરે છે? મશીનમાં જે પાવર લોસ થાય કયા પરિણામો નક્કી કરે છે? મશીનની કાર્યક્ષમતા, મશીનની ગરમી, વોલ્ટેજ ડ્રોપ કે ઉપરના બધા. તો પાવર લોસ શું આવે? બધાય પાવર લોસના કારણે મશીનની ઇફિશિયન્સી, કાર્યક્ષમતામાં વધારો ઘટાડો થાય, મશીનમાં ગરમી હીટ પકડે, વોલ્ટેજ ડ્રોપમાં જે ફેરફાર થાય, એટલે પાવર લોસ બધા ફેક્ટરો નક્કી કરે છે. પછી ઇન્સ્યુલેટિંગ સામગ્રીના કયા વર્ગમાં સૌથી ઓછી તાપમાન મર્યાદા છે? મિત્રો એમ કહેવાય કે ગોખવાનો પ્રશ્ન છે અને મોસ્ટ IMP પણ છે. તો ક્લાસ વાય આવશે. તો સાહેબ આ ક્યાંથી કરવું? તમારે ગોતવાનું નથી. જો મિત્રો આમ બધું આપણે આપેલું જ છે, એકદમ ને એમને એમ કરવું માખણ નથી કીધું, ખરેખર કંઈક તમને આપ્યું છે. ઇન્સ્યુલેશન ક્લાસ, મેક્સિમમ પરમિશન ટેમ્પરેચર. સૌથી ઓછું આપણને જો પ્રશ્ન શું પૂછ્યો હતો? સૌથી ઓછી તાપમાન મર્યાદા ક્લાસ આપણે વર્ગ વાય લખ્યું. જો છે વર્ગ વાય 90 ડિગ્રી.
એના પછી એ 105 ડિગ્રી. મિત્રો આ પ્રશ્ન આઈએમપી છે, પૂછાય છે. ઈ માટે કેટલા ડિગ્રી ઇન્સ્યુલેશન? મેક્સિમમ પરમિસિબલ ટેમ્પરેચર 120, બી 130, એફ 155, એચ 180 અને સી એટલે 180 થી અબો. બધા યાદ રાખવાના છે. એ મીટરનું કનેક્શન કેવી રીતે થાય છે? એ મીટર શું માપે? તો ભાઈ કરંટ માપે, આઈ માપે, જેનું એકમ એમ્પિયર એ છે, બરાબર. સિરીઝમાં, પેરેલલમાં બંને રીતે. તો એ મીટર હંમેશા કેમાં હોય? સિરીઝમાં હોય, જેનો અવરોધ ખૂબ ઓછો હોય. આવું બધું ખાસ યાદ હોવું જોઈએ. જો એ મીટર છે, આ વસ્તુ બેટરી છે, લોડ છે, કરંટ માપવો છે. જો આ શું છે? સિરીઝમાં, બરાબર. આ એ મીટર દર્શાવેલું છે. તો એ મીટરની સાથે તમને ખબર જ છે કે બીજું શું આવે છે? વોલ્ટ મીટર આવે છે. એ મીટર આવે છે અને બીજું શું આવે છે મિત્રો? વોલ્ટ મીટર. વોલ્ટ મીટર મિત્રો કેમાં હોય? તો કે ભાઈ પેરેલલમાં હોય. એ બધાને ખબર પડવી જોઈએ કે સિરીઝમાં શું હોય અને પેરેલલમાં શું હોય. તો એ મીટર હંમેશા સિરીઝમાં અને વોલ્ટ મીટર હંમેશા પેરેલલમાં હોય. તો મિત્રો બે ઇમેજ મેં તમને દર્શાવી છે. એ મીટર સિરીઝમાં છે અને વોલ્ટ મીટર પેરેલલમાં છે. આનો અવરોધ ખૂબ ઓછો હોય, આનો અવરોધ ખૂબ વધારે હોય. આવી મિત્ર તૈયારી કરો ને આવી રીતે કરો, વોખોમાં આવી રીતે સમજશો તો ખૂબ ઇઝીલી તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. મારે હવે તમને કહેવાની જરૂર નથી, બરાબર. કોર્સ પરચેસ કરી લેજો, સારામાં સારું રિવિઝન કરી. કદાચ આવું બને કે આ કોર્સ પરચેસ કરી લો, મોક ટેસ્ટ આપી દો અને તમારું રિવિઝન થાય અને તમારું સિલેક્શન પણ 100% થશે. માર્કેટમાં ભલે ઘણું બધું હોય, પણ એક શું છે કે પરફેક્ટ પ્લાનિંગ કઈ રીતે કરવી ને એના માટે આ કોર્સ બનાવેલો છે. રિવિઝન, પરફેક્ટ રિવિઝન, અને રેટ પણ બહુ નોમિનલ છે. તો ઓકે મિત્રો, આજે એટલું રાખીએ. હવે મળશું એક નવા લેક્ચરમાં, નવા વિડીયો સાથે. મિત્રો પરીક્ષાની તારીખ ડીલે થઈ છે એનો મતલબ આપણે તૈયારી મૂકવાની નથી. તૈયારીમાં સારામાં સારું રિવિઝન કરતું રહેવાનું છે. તો મિત્રો બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણે સાહેબનો છે નંબર છે, વોટ્સઅપ મેસેજ પણ તમે કરી શકો છો, એપમાં પણ મેસેજ કરી શકો છો.